મેં જે મારું માનેલું છે, સ્વત્વ માનેલું છે, એ ભગવત સ્વામિકત્વ તરીકેનો સ્વીકાર કરવો તે બ્રહ્મસમન છે. ટીકાકારોએ ખુલાસો કર્યો છે કે યદ્યપિ આ વાત કહીએ કે ન કહીએ, આ સૃષ્ટિ બ્રહ્મની સૃષ્ટિ છે, પ્રભુની જ આ સૃષ્ટિ છે, તેથી વસ્તુતઃ તો બધું પ્રભુનું જ છે, કેમ કે પ્રભુની લીલાસ્થલી છે અને લીલા રૂપે બધા આપણે પાત્રો છીએ. પણ આપણે એવું માનતા થઈ ગયા કે આ મારું છે ને મારા માટે છે. એટલે જે અન્યથા બુદ્ધિ છે એને વાસ્તવિક બુદ્ધિ તરીકે સ્વીકાર કરી લેવું, જેનું વાસ્તવિક સ્વરૂપ છે સ્વીકાર કરી લેવું, એ જ બ્રહ્મ સંબંધ છે. એટલે આ કોઈ નવી ઘટના નથી કે નવો કોઈ સંબંધ સ્થાપિત થઈ રહ્યો છે એવી વાત પણ નથી, કે પણ જે વાસ્તવિક સંબંધ છે જ એનો સ્વીકાર એ બ્રહ્મ સંબંધ છે. એની પ્રક્રિયા શું કે જે પ્રભુએ વલ્લભને જે બ્રહ્મ સંબંધ ગદ્ય મંત્ર પ્રદાન કર્યો, એ વલ્લભની કાનીથી આપણને જે પણ ગુરુ છે એના દ્વારા, એ જે સંપ્રદાયની પરિપાટી છે તેના દ્વારા એ પ્રાપ્ત થાય. અને એ કરવાથી શું થશે? સર્વેશામ દેહ જીવયો, દેહ અને જીવના એટલે સૂક્ષ્મ દેહ, સ્થૂલ દેહ અને અવિદ્યાવાન જે ચેતન છે જીવ તત્વ, એના સર્વદોષ નિવૃત્તિ, સર્વદોષ નિવૃત્ત થશે. નિવૃત્તિનો અહીં અર્થ છે, કેમ કે જે વિષય છે શું છે? નિર્દોષ બ્રહ્મની સદોષ જીવ સેવા કેવી રીતે કરી શકે, એ સંબંધ કેવી રીતે થઈ શકે, એ પ્રશ્નનું અહીં નિરાકરણ, સમાધાન પ્રભુ આપી રહ્યા છે. એટલા માટે નિવૃત્તિનો અર્થ છે, પ્રભુ એમ આજ્ઞા કરી રહ્યા છે કે એ દોષ હવે મારી સેવામાં પ્રતિબંધક નહીં રહી જાય. એ બાધાને કારણે મારી સેવા જીવ ન કરી શકે એવું હવે નહીં થાય, કેમ કે જેવો છે તેવો એનો હું હવે સ્વીકાર કરું છું. અને મારા સંબંધથી જ એ દોષ ભગવત સેવામાં બાધક નહીં થાય. અને જ્યારે સેવા કરતાં કરતાં સ્વરૂપતા પણ એની નિવૃત્તિ આગળ જઈને ભગવત સેવા સમર્પણ ભાવને કારણે થશે. પ્રારંભ કઈ રીતે થાય છે? નિવૃત્તિનો સેવામાં પ્રતિબંધક નહીં રહી જાય એવી રીતે એની નિવૃત્તિ સ્વીકારવી. દોષ 5 પ્રકારના છે, શાસ્ત્રમાં નિરૂપિત થયેલા છે. એ કયા છે? સહજા, દેશકાલોત્થા, લોકવેદ નિરૂપિતા, સંયોગજા, સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથાંચન. આ બધા દોષોના વિષયમાં વિવિધ ટીકાકારોએ અલગ અલગ રીતે એના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. એક બહુ સુંદર નિરૂપણ ગોકુલોત્સવજીનું છે, તો એ જરાક આપણે જોઈએ. આ 5 જે દોષ છે એને આપ પંચપર્વા અવિદ્યા સાથે એને જોડીને અને સમજાવી રહ્યા છે. ખૂબ સુંદર વિવેચન છે. પહેલો દોષ છે સહજ દોષ. તો આપ સમજાવે છે, સહજા ઇતિ પ્રાણાધ્યાસજા ઉક્તા, જાતમાત્રસ્ય એવ પ્રાણપોષણ પ્રવૃત્તે પ્રાણાધ્યાસસ્ય સહજત્વમ. સામાન્ય રીતે એવું છે કે જીવ છે બ્રહ્મનો અંશ છે, એટલે એનો સહજ સ્વભાવ તો એવો છે કે જેનો અંશ હોય તે તેની સેવા કરે, તેની ભક્તિ કરે. પણ કેમ કે અવિદ્યા લાગી, એ પણ પ્રભુની શક્તિ છે, પ્રભુની ઈચ્છાને કારણે જ આ ક્રીડા થઈ રહી છે. એમાં પ્રભુએ અવિદ્યા શક્તિ દ્વારા જીવને વ્યામોહ કરાવ્યો. તો એને કારણે શું થયું કે જે ચેતન છે, શુદ્ધ ચેતન બ્રહ્મનો અંશરૂપ, એને જ્યારે દેહ પ્રાપ્ત થાય છે ત્યારે એ દેહ સાથે પોતાને એ રીતે જોડી લે છે કે એનો અધ્યાસ થઈ જાય છે કે હું આ છું, એ એને સમજાઈ જાય છે. એ પ્રકારનો એને ભ્રમ થઈ જાય છે, એને અધ્યાસ કહેવામાં આવે. પ્રાણાધ્યાસ એટલે શું? કે હું પ્રાણ છું. એટલે કે આપણી પ્રાણ સંબંધિત જે કોઈ ક્રિયાઓ છે એને હું તરીકે આપણે પરિભાષિત કરતા થઈ જઈએ. હું શ્વાસ લઉં છું. જ્યારે આપણે એમ કહીએ છીએ તો વસ્તુતઃ જે ચેતન તત્વ છે એ તો શ્વાસ નથી લેતો, પણ હું લઉં છું એ સમજ આવી, એનો મતલબ પ્રાણાધ્યાસ થયો. સહજા એટલે પ્રાણાધ્યાસજા, જાતમાત્રસ્ય એવ પ્રાણ પોષણ પ્રવૃત્તે પ્રાણાધ્યાસસ્ય સહજત્વમ. જે જન્મે છે એ તરત જ પોતાના પ્રાણનું પોષણ કરવાનું શરૂ કરી દે છે. એટલે કે સહજ વૃત્તિ એનામાં આવે છે અને એને જ એ પોતાનું સ્વરૂપ માને છે. તો સહજ એટલે પ્રાણાધ્યાસથી ઉત્પન્ન થતો જે અધ્યાસ છે, જે વિચાર છે, એ એક પ્રકારનો દોષ છે. એનો અર્થ એ થયો કે ભગવદ અભિમુખતાની જગ્યાએ સ્વાભિમુખતા ઊભી થઈ અને એ પ્રાણ રૂપે પોતાના અસ્તિત્વને માનવા માંડ્યો અને એ એની એક સહજ દોષની પ્રવૃત્તિ સ્વીકારી છે ગોકુલોત્સવજીએ. એના પછી છે દેશોત્થા એટલે કે દેહાધ્યાસજા. તદ્વતામેવ તત્ત દેશ ગમને દોષ સંભવાત. કોઈ પણ દેશમાં જઈને જે દોષ લાગે છે, કેમ કે શાસ્ત્રમાં અનેકવિધ
આ પ્રકારનું ચિંતન થયેલું છે કે કયા દેશ શુદ્ધ છે, કઈ પ્રકારની પ્રવૃત્તિ જ્યાં થતી હોય એને દેશને શુદ્ધ માનવું, કોઈને અપવિત્ર માનવામાં આવ્યા છે, મ્લેચ્છાદિનો આક્રાંત છે ત્યાં એ અપવિત્રતા માનવામાં આવી છે. તો દેશોત્થ જે દોષ છે એ શેને કારણે લાગે છે? આપણા દેહની ત્યાં એ દેશમાં સ્થિતિને કારણે લાગે છે. કોઈક એવા દેશમાં આપણે ગયા, કોઈક એવા સ્થાનમાં આપણે ગયા કે જેને કારણે દેહની અશુદ્ધિ થાય છે, તો દેશોત્થ દોષ છે એ દેહના અધ્યાસને કારણે ઉત્પન્ન થતો દોષ છે. એના પછી છે કાલોત્થા, સ્વરૂપ વિસ્મૃતિ જન્યા કાલેન એવ તત્સંભવાત. પ્રભુથી આપણે બ્રહ્મસંબંધમાં બોલીએ છીએ, અનેક વર્ષોનો અંતરાય થયો છે, પ્રભુથી વિખૂટા પડ્યા છીએ. તો આજે કાલને કારણે જે અંતરાય થયો છે એને કારણે સ્વરૂપ વિસ્મૃતિ થતી હોય છે. આપણે પ્રભુથી વિખૂટા પડ્યા, આપણે લોકવ્યવહારમાં પણ જોઈએ તો કોઈથી દૂર થઈએ તો એનું સ્મરણ ઓછું થતું જાય. જેટલી નિકટતા હોય, જેટલો સંગ હોય એટલું સ્મરણ વધારે થાય. એમ કાલને કારણે આપણે પ્રભુથી દૂર થયા, પ્રભુના સ્વરૂપનું વિસ્મરણ થયું અને હું પ્રભુનો અંશ છે એ સ્વરૂપ પણ વિસ્મૃત થતું ગયું. તો સ્વરૂપ વિસ્મૃતિરૂપ જે અધ્યાસ છે એ કાલને કારણે થયેલો છે, એ જે અવિદ્યા છે સ્વરૂપ વિસ્મૃતિ રૂપા. એના પછી સંયોગજા એથી અંતઃકરણાધ્યાસ જન્યા તત્ર એવ ઇતર સંયોગે ભગવદ બાહિર્મુખ્ય સ્વધર્મ ભગવદ ધર્મા જ્ઞાન સંભવાત. સંયોગજા એટલે કોઈનો સંગ લાગે અને એને કારણે આપણું સ્વરૂપ બદલાતું હોય, આપણી ઈચ્છાઓ બદલાતી હોય, આપણી વૃત્તિઓ બદલાતી હોય. તો આ બધું અંતઃકરણમાં થતા ધર્મો છે. કોઈનો સંગ લાગે એટલે એની અસર આપણી પર પડે. ક્યાં પડે? આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકાર પર પડે. એટલે અંતઃકરણાધ્યાસ પર સંયોગનો જે દોષ છે એ લાગતો હોય છે. તો સંયોગ જ દોષ છે એ અંતઃકરણ અધ્યાસને કારણે થાય છે. એના પછી સ્પર્શજ દોષ એ ઇન્દ્રિય અધ્યાસ છે. સ્પર્શજ દોષ એટલે માત્રા સ્પર્શજન્યા. કોઈનો પણ સ્પર્શ થાય, રૂપ રસ શબ્દ સ્પર્શ, આ બધા જે સ્પર્શ થવાના ઇન્દ્રિયોના વિષયો છે એના સ્પર્શને કારણે દોષ ઉત્પન્ન થતા હોય છે. તો ઇન્દ્રિયાધ્યાસ છે. કોઈ પણ ઇન્દ્રિયને કોઈ પણ વિષયનો સંગ થાય છે ત્યારે ઇન્દ્રિય છે એ ભગવત અભિમુખ નથી રહી જતી, ભગવત બહિર્મુખ થાય અને જે તે વિષય પ્રતિ આકર્ષિત થાય. તો એ જે સ્પર્શજ દોષ છે. આ 5 પ્રકારના દોષ આપણા અધ્યાસને કારણે આપણને ભગવત બહિર્મુખ બનાવે છે અને ભગવત બહિર્મુખ જે છે એનો ભગવત સેવામાં અધિકાર સિદ્ધ ન થાય, સ્વાભાવિક વાત છે. પણ પ્રભુ કહે છે કે વાંધો નહીં, જેવા પણ જીવ છે આ પ્રકારના અધ્યાસને કારણે આ પ્રકારના દોષ જે 5 પ્રકારના છે એને લાગેલા છે તો પણ ન મંતવ્યા કથંચન, એને હું નહીં માનું, ભગવત સેવામાં મારી સેવામાં એનો સ્વીકાર કરીશ. આ પ્રકારની પ્રતિબદ્ધતા પ્રભુએ બ્રહ્મસમન કરનાર. એમાં 5 પ્રકારના દોષ એ ન મંતવ્યા કથંચન, એને માનવામાં નહીં આવે એ પ્રકારનો સ્વીકાર પ્રભુએ કર્યો. અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. શું કોઈ ઉપાય હોઈ શકે? આ બધા દોષોને અન્ય પ્રકારે દૂર કરીને અને ભગવત સેવામાં જઈએ એવો કોઈ પ્રકાર હોઈ શકે? તો પ્રભુ આજ્ઞા કરે છે અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. અન્ય કોઈ ઉપાયથી આ સર્વદોષની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે સંભવ નથી. આમાં પણ ગોકુલેશ્વરજી સુંદર આજ્ઞા કરે છે યદિ એવં પ્રમેય બલમાશ્રિત્ય દોષ નિવૃત્તે ન અંગીકાર તદા કાલત્રયેપી ન દોષ નિવૃત્તિ. આ પ્રમેય બલની વાત છે કે પ્રભુએ કીધું, પ્રભુએ આજ્ઞા કરી, પ્રભુએ સ્વીકાર કર્યો કે હવે આ દોષ અકિંચિત કર છે, એ બાધા નહીં કરે. આ પ્રભુની આજ્ઞા જ એ દોષની નિવૃત્તિનો ઉપાય છે. બીજા કોઈ પણ પ્રમાણ બલથી, કોઈ સાધનથી આ દોષ નિવૃત્ત ન થઈ શકે. એટલે પ્રમેય બલ પ્રભુનો કે મેં આનો આવા જેવા છે એવો સ્વીકાર કરવાની તત્પરતા પ્રભુએ બતાવી, એ પ્રમેય બલથી જ આ દોષની નિવૃત્તિ અને ભગવત સેવામાં અધિકાર છે. પ્રમાણ બલથી આ સંભવ નથી. એટલે અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. અન્ય કોઈ પ્રકારથી આ સર્વદોષની નિવૃત્તિ કોઈ પ્રકારે નહીં થાય. હવે નિવૃત્તિ થઈ તો ભગવત સેવામાં પ્રવૃત્તિ થવી જોઈએ, કેમ કે ભગવત સેવા માટે જ આ વિષય છે. તો ભગવત સેવામાં પ્રવૃત્તિ થાય એટલે હવે જે કંઈ પ્રભુનું છે એ પ્રભુ સાથે જોડીને જ એનો ઉપયોગ થઈ શકે. જેથી આગળ વચન છે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. નહીં તો શું થશે? કુંજર શૌચવત. હાથી છે એ પાછો નાય અને પાછું ધૂળ પોતાના પર નાખતો જાય તો પાછો જેવો મલિન હતો એવો થઈ જાય. એમ પ્રભુને આપણે સમર્પણ કરી દીધું, બધું આપનું છે, નિવેદન કરી દીધું,
તો પ્રભુએ કહ્યું, આજ્ઞા કરી કે હવે જેવો છે તેવો હું સ્વીકારું છું. પણ હવે સ્વીકાર પ્રભુએ કર્યો, હવે આપણું કર્તવ્ય શું? કે આપણું જે કંઈ છે તે પ્રભુ સાથે જોડીને જ એનો ઉપયોગ કરીએ. આપણા જીવનના કેન્દ્રમાં પ્રભુ બિરાજે અને એ કેન્દ્રની આસપાસ જ આપણું જીવન, આપણું ઘડતર થાય. એટલા માટે અસમર્પિત વસ્તુ નામ હવે અસમર્પિતનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે એકવાર શુદ્ધિ થઈ, હવે અશુદ્ધિ ન થાય એના ઉપાય તરીકે અસમર્પિતનો ત્યાગ કહેવામાં આવ્યો. અસમર્પિતનો ત્યાગ કઈ રીતે થઈ શકે? નિવેદિભિ સમર્પ્ય એવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. તો માર્ગની મર્યાદા શું છે? કે જેમણે નિવેદન કર્યું છે એમણે સમર્પિત કરીને જ બધું જ કરવું. પોતાના લૌકિક વૈદિક જે કોઈ વ્યવહારો છે એ બધા જ વ્યવહારો પ્રભુને સમર્પિત કરીને જ કરવા. તો આ માર્ગની મર્યાદા છે. એટલે બે વાત કહેવામાં આવી. શેનો ત્યાગ કરવો? અસમર્પિતનો ત્યાગ કરવો. ઉપયોગ શેનો કરવો? સમર્પ્યૈવ સર્વમ કુર્યાત, સમર્પિત કરીને જ બધું કરવું. હવે એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે આ તો પ્રભુ અને આપણે સાથે રહેવાની એક પ્રક્રિયા બતાવવામાં આવી રહી છે. આપણા ઘરમાં પ્રભુ પધાર્યા, આપણે પ્રભુની સેવા કરી, આપણું સર્વસ્વનું સમર્પણ થયું, આપણું ઘર પરિવાર આદિ બધું પ્રભુ સાથે જોડ્યું. હવે સાથે રહેતા રહેતા એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે થોડું આગળ પાછળ થાય તો ચાલે કે નહીં? ક્યારેક પ્રભુને ધરેલું હું લઉં ને ક્યારેક મારું હોય, પ્રભુ તરફ જતું હોય તો કંઈ વાંધો ખરો? તો કંઈ આપત્તિ છે? તો આપત્તિ આવી ના, એવું ન થઈ શકે. નમતમ દેવદેવસ્ય સામીભુક્ત સમર્પણમ. પોતે પહેલાં ઉપયોગ કર્યો હોય એ પછી પ્રભુને ધરવું, આ પ્રકાર ન થઈ શકે. કેમ કે સાથે રહેવામાં સહજ છે આ ઘટના, આ પ્રસંગ થઈ શકે છે. તો એનો નિષેધ કરવામાં આવી રહ્યો છે. દેવાધિદેવ છે એને આપણે સમર્પણ કરેલું છે, તો સામીભુક્ત એટલે અર્ધભુક્ત, જેનો ઉપયોગ આપણે પહેલાં કરેલો છે એનું સમર્પણ આપણે દેવાધિદેવ પ્રભુને નહીં કરવાનું. ન મતમ એ યોગ્ય પ્રકાર નથી. તો શું કરવું? તસ્માત આદૌ સર્વ. હવે આદિ પર ધ્યાન આપો. પ્રારંભ શેનાથી થાય? આદિમાં શું કરવું? તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ. બધા જ કાર્યમાં બધી જ વસ્તુઓનું સમર્પણ આદિમાં, પ્રારંભમાં. આદિને કેવી રીતે સમજવું? કેમ કે વસ્તુ તો ઘણી બધી એવી વસ્તુ છે કે એનો પ્રારંભ કોઈ ઉત્પત્તિથી આપણા જીવનમાં એ ઘટના થતી નથી. આપણી પાસે આવે છે, જ્યારે આપણા અધિકાર ક્ષેત્રમાં આવે છે ત્યારે એનો પ્રારંભ આપણી માટે થાય છે. આપણા અહંતા મમતાનું જે ક્ષેત્ર છે, જેનામાં જે રીતે આપણે સમર્પણ કરેલું છે એ ક્ષેત્રમાં જ્યારે આવ્યું પછી આદિમાં આપણે આપણા ઉપયોગ પહેલાં આપણે પ્રભુને સમર્પિત કરીશું. તો આદિથી એ વિષયને સમજવું કે આપણી પરિધિમાં જ્યારે આવે છે ત્યારથી એનો પ્રારંભ આપણે સમજવાનો છે. સર્વ વસ્તુના પ્રારંભમાં સર્વ વસ્તુનું સમર્પણ થવું જોઈએ, સર્વ કાર્યના પ્રારંભમાં. હવે એક પ્રશ્ન ઉપસ્થિત થયો જે શાસ્ત્રના અનુસંધાનથી છે અને કંઈક વ્યવહારમાં પણ છે. દત્તાપહાર વચનમ, જે આપેલું છે તે પાછું ન લેવાય. લોક વ્યવહારમાં આપણે જોઈએ કે કોઈને દાન કરી દીધું એને આપણે પાછું ન લઈ શકીએ, અને શાસ્ત્રમાં પણ એવા અનુસંધાન છે. દત્તાપહાર વચનમ, દત્તનો અપહાર એટલે અપાયેલું છે એનો પાછો પોતાનામાં ઉપયોગ. તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમ, તે જ રીતે જે હરિનું છે તે ન ગ્રાહ્યમ એ પાછું ન લેવું. આ પ્રકારના જે વચનો છે શાસ્ત્રના એ ભિન્ન માર્ગ પરમતમ, એ સમર્પણ માર્ગનો વિષય નથી. ઉપાસના માર્ગ અંતર્ગત ક્યાંક કોઈક એવા સંદર્ભો છે કે જ્યાં જે આપણે ઈષ્ટને, વિષ્ણુને, હરિને આપી દીધું એ પોતાનામાં ઉપયોગ ન થઈ શકે. પણ અહીં કેમ કે સમર્પણનો માર્ગ છે, દાનનો પ્રકાર નથી. સ્પષ્ટતા વિવરણકારોએ કરી છે કે આપવાની પ્રક્રિયામાં એક દાન હોય છે અને એક સમર્પણ હોય છે. દાનમાં સ્વત્વનો ત્યાગ છે. દાનમાં મારું હવે નથી રહી જતું, હું કોઈકને આપી દઉં છું. સંપ્રદદે ઇદમ ન મમ, મેં આપી દીધું, આ મારું નથી, એને દાન કહેવાય. સમર્પણમાં મારું નથી એવો ભાવ નથી, પણ જે મારું છે એ હવે આપણું સહિયારું થયું. આપ એના સ્વામી બન્યા, આપના સ્વામિત્વમાં એ મારું હું અંગીકાર કરીશ. ઉચ્છિષ્ટ ભોજીનો દાસા એ ભાવથી. તો આપ સ્વામી છો, હું સેવક છું અને આપણે સાથે રહીશું, એ જે ભાવ છે એ અહીં છે સમર્પણમાં. એટલા માટે આ જે વચનો છે એ આ ભક્તિ માર્ગ, સમર્પણ માર્ગ સંબંધિત વચનો નથી. એટલે એની કોઈ બાધાની ચિંતા અહીં કરવી નહીં. પ્રભુએ શ્રી વલ્લભને એ આશ્વસ્તતા આપી અને વલ્લભે આપણને એ આશ્વસ્તતા પ્રદાન કરી. હવે આ બધા જ વિષયોને સંક્ષેપમાં જે
સૂત્ર રૂપે સમજાવવામાં આવી રહ્યા છે. આ શ્લોક છે સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતી તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેશામ બ્રહ્મતા તથા. આમાં થોડું પુરુષોત્તમજીને આપણે જોઈશું. હવે આ બધી જે વાતો કરી એમાં વ્યાવહારિક ઘણી બધી સમસ્યાઓ જીવનમાં આવી શકે તો એના સુંદર ખુલાસાઓ પુરુષોત્તમજીએ કર્યા છે. આપની સામે પણ એ પ્રશ્નો ઉપસ્થિત થયા હશે. નનુભવતું એવમ તથાપિ સર્વકાર્યાદૌ સર્વવસ્તુ સમર્પણમ અસમર્પિત વસ્તુનામ વર્જનાચરણમ ચ યદુક્તમ તદ અશક્યોપદેશ રૂપમ. વાતો તો બધી સરસ લાગે છે. ઉત્તમ અધિકારી માટે કદાચ એ સહજતાથી જેને પરમ વૈરાગ્ય હોય, જે સર્વથા સંગરહિત હોય, એની માટે તો આ બધું કદાચ સરળ હોઈ શકે કે પોતાના જીવનને સર્વથા સમર્પણથી એ જીવતો હોય. પણ જે સંસારમાં જીવી રહ્યો છે, ગૃહસ્થાશ્રમમાં જીવી રહ્યો છે, એનો પરિવાર પણ છે, એના અનેકવિધ વ્યવહારો છે, તો એ સ્થિતિમાં એની માટે આ બધું અશક્ય ઉપદેશ જેવું સમજાય છે. સર્વ કાર્યમાં આદિમાં સર્વ વસ્તુ સમર્પણ અને અસમર્પિત વસ્તુનું વર્જન, એનો ત્યાગ, એ જે આચરણ કહેવામાં આવ્યું તદ અશક્યોપદેશ રૂપમ. આ શંકા કરી રહ્યા છે પુરુષોત્તમજી. આ તો અશક્યોપદેશ છે, આવું સંભવ નથી. શું કારણ? નહીં સર્વાણી કાર્યાણી પૂર્વમ જ્ઞાતુમ શક્યંતે. આપ એમ કહો છો કે આદિમાં કરવું, પણ બધા જ કાર્યો તો પૂર્વમાં એનું જ્ઞાન થવું સંભવ નથી હોતું. પહેલાં ખબર હોય તો આપણે આયોજન કરીએ કે આ પ્રકારે, જેમ નિત્યક્રમમાં આપણે કરી શકીએ કે નિત્યક્રમમાં સવારે આપણે ઉઠીશું, સામગ્રી સિદ્ધ કરીશું, પહેલાં પ્રભુને ધરીશું, પછી આપણે પ્રસાદ રૂપે લઈશું. આ નિત્યક્રમમાં તો સહજ સંભવ છે, પણ દરેક કાર્યમાં આવું સંભવ નથી હોતું. ઉદાહરણ આપી રહ્યા છે. જ્વરાદિપથ્યત્વેન વૈદ્યે તદાનીમ દેયત્વેન ઉક્તસ્ય પૂર્વમ જ્ઞાતુમ અશક્યત્વાત. બીમાર પડ્યા, ડૉક્ટર પાસે ગયા, તાવ આવ્યો છે, કોઈ પણ બીમારી થઈ છે, એ સ્થિતિમાં એમણે કોઈ દવા આપી, કોઈ પથ્ય કહ્યું, આ તત્કાલ લેવું પડે એવો વિષય છે, ઇન્જેક્શન આપી દે, કંઈ પણ કરે. હવે એ સ્થિતિમાં આનું પ્લાનિંગ તો ન થાય ને. હું બીમાર પડીશ, પછી ત્યાં જઈશ, પછી ડૉક્ટર આ કહેશે, તો એ જે વસ્તુ હશે એને કેવી રીતે સમર્પિત કરવી, તો એવા વિષય ત્યાં સંભવ ન થાય. પથ્ય પણ કંઈ કહે કે આ તમારે લેવું જોઈએ, લેવું પડશે, એ આહાર પણ આપણે તે સમયે પ્રભુને સમર્પિત સેવાના અંગરૂપે કરી શકીએ એવી સ્થિતિ ન હોય. તો એ સ્થિતિમાં જ્યારે પૂર્વમાં એનું જ્ઞાન ન થઈ શકે તેમાં શું કરવું? તે જ રીતે તથા કેનચિદ આપતેન સંબંધિના વા શિષ્યેણ વા ઇભ્યેન વા સવિનયમ બલાદિના વા સ્વગ્રહે ભોજને વસ્ત્રાલંકારાદેરવા દાને. હવે ક્યાંક આપણે ગયા છીએ, કેમ કે આપણે વ્યવહારમાં જીવી રહ્યા છીએ. એ સ્થિતિમાં કોઈ આપણા સ્વજન છે, અથવા આપણા સંબંધી છે, અથવા આપણા શિષ્ય છે, અથવા કોઈ પણ બીજું છે, એ સવિનય અથવા આગ્રહ બલપૂર્વક લેવું જ પડશે. આપણે ના પાડીએ તો એ માને નહીં, એવું પણ થાય. સ્વજનોમાં, આત્મીયોમાં એ પણ વ્યવહાર થાય. તો વિનય સાથે અથવા બલપૂર્વક પણ પોતાના ઘરમાં ભોજન કરાવે અથવા વસ્ત્ર અલંકાર આદિ આપણને આપે, આપણે ત્યાં પહેરામણી વગેરેનો ક્રમ હોય એ આપણને પ્રદાન કરે. તત્ર તત્કર્તુમ અશક્યત્વેન. તો એ સમયે પ્રભુને સમર્પણ જે ક્રિયાત્મક છે, જે સેવાના અંગરૂપે છે, એવું કરવું સંભવ ન હોય તો અસમર્પિત વર્જનસ્ય કર્તુમ અશક્યત્વાત. એ સ્થિતિમાં અસમર્પિતનો ત્યાગ તો થઈ ન શકે, કેમ કે તો આ કામ ગલે પતિત છે, તો આવી જ ગયું છે, એનો તો સ્વીકાર કરે જ છૂટકો છે. બીમાર છીએ તો ઔષધિ લેવી જ પડશે, પથ્ય જે હશે આહાર લેવો જ પડશે. ક્યાંક આપણે વ્યવહારમાં ગયા છીએ, આપણને કંઈક આપે છે, એનો નિષેધ ન થઈ શકે, વ્યવહારમાં દોષ આવે, પછી અપલાપ થાય, પછી ઓર ઉદ્વેગ થાય તો સેવામાંય બાધા થાય. આવા અનેક પ્રકારના પ્રશ્નો પછી ઉત્પન્ન થાય યદિ એ સહજ વ્યવહારો આપણે ન કરીએ તો એ સમયે અસમર્પિત ત્યાગ સંભવ ન રહી જાય. તથા સતી કથમ તત્ર સ્વધર્મ નિર્વાહ. તો પછી જે સમર્પણનો સિદ્ધાંત, આદિમાં સમર્પણનો સિદ્ધાંત, અસમર્પિત ત્યાગનો સિદ્ધાંત, એ બધાનો નિર્વાહ કેવી રીતે થઈ શકે? તો સ્વધર્મનો નિર્વાહ ન થઈ શકે, એટલે આ અશક્યોપદેશ છે. તો ત્યાં એનું સમાધાન પ્રભુ આપી રહ્યા છે. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ તથા કાર્યમ સમર્પ્ય એવ સર્વેશામ બ્રહ્મતા તતઃ. સેવંતે ये તે સેવકા. ભાર છે સેવક શબ્દ પર. જે સેવા કરે છે તે સેવક છે, જે સેવા કરી રહ્યા છે. યથા લોકે તેષામ વ્યવહાર પ્રસિદ્ધ અસ્તિ તથા સમર્પ્ય એવ કાર્યમ. જે રીતે લોકમાં સેવકનો વ્યવહાર હોય છે તે રીતે સમર્પણ કરીને અને સર્વ કાર્ય કરવા જોઈએ.
સેવક શું કરે છે? નિષ્કપટ સેવકાહ સ્વગુરુમ વા સ્વપ્રભુમ વા કાર્યાત પૂર્વમ પશ્ચાદ વા ક્વચિત કાલદ્વયેપી વા વિજ્ઞાપયંતી ઇતિ તથા સમર્પ્ય વ્યવહારણીયમ. જે નિષ્કપટ સેવક છે, જે સાચા અર્થમાં સેવક છે, એ પોતાના ગુરુને અથવા પોતાના પ્રભુને કાર્યથી પૂર્વમાં અથવા કાર્ય થયા પછી અથવા બંને સમયે ઘણીવાર કોઈ કાર્ય હોય તો આજ્ઞા લઈને જાય કે હું કરવા જાઉં છું. એ કાર્ય પૂરું થાય પછી પાછું એનું રિપોર્ટિંગ કરે કે મેં આ કાર્ય આ રીતે સંપન્ન કર્યું. તો જે સેવક છે, જે નિષ્કપટ છે, જે કપટી છે તો કંઈ પણ એવું કરે, જે અજાણતા પણ હોય એવું પણ કરી લે, કોઈ પાખંડથી પણ કરી લે. પણ જે નિષ્કપટ સેવક છે, જે વાસ્તવિક છે, એ તો આ રીતના વ્યવહાર કરતા હોય છે કે પૂર્વમાં કે પછી ક્યારે બંને સમયે પણ પોતાના પ્રભુને વિજ્ઞાપન કરે છે અને એ વિજ્ઞાપન દ્વારા સમર્પણ કરે છે અને ત્યાર પછી એ વ્યવહાર કરે છે. તો વિજ્ઞાપનને પણ એક સમર્પણના પ્રકાર તરીકે અહીં પુરુષોત્તમજી બતાવી રહ્યા છે. જ્યાં સાક્ષાત સમર્પણ જે તે કાલમાં સંભવ ન હોય એ સ્થિતિમાં વિજ્ઞાપન દ્વારા પણ પ્રભુને સમર્પણ કરી શકાય છે. એ પ્રકાર પુરુષોત્તમજી અહીં સ્પષ્ટતા કરી છે. તો જે વખતે આપણા આયોજનનો વિષય ન હોય, આકસ્મિક ઘટનાનો વિષય હોય, એ સમયે કેમ કે પાછો નિષ્કપટ કહીને એ સ્પષ્ટતા કરી કે જ્યાં આપણે આપણા સહજ વ્યવહારમાં સેવાના સંબંધથી સાક્ષાત સમર્પણ કરી શકતા હોઈએ ત્યાં પછી આ બહાનું નહીં બનાવવાનું. પણ જ્યાં એ સંભવ નથી તે સમયમાં આ પ્રકારના વ્યવહારને પણ સમર્પણના વ્યવહાર તરીકે સ્વીકારવા જોઈએ. ઘણીવાર આપણી સહજ કામનાઓ પણ ઉદ્યત થઈ જાય. એનું પણ એક વચન આપ્યું છે અહીંયા કે ઉદ્યતસ્ય હિ કામસ્ય પ્રતિવાદો ન શક્યતે અપી નિર્મુક્ત સંગસ્ય કામરક્તસ્ય કિમ પુનઃ ઇતિ. જ્યારે કામના કોઈ પણ વિષયની ઈચ્છા થઈ જાય, જેમ કોઈક વસ્તુ જોઈને આપણને ઈચ્છા થઈ ગઈ ભોજન કરવાની, કાં તો મને ગમતી વસ્તુ સામે આવી ગઈ, તો આ પ્રકારની કામના ઉદ્યત થાય તો તે સમયમાં પણ એ કામનાનો પ્રતિવાદ સંભવ ઘણીવાર નથી હોતો. આ ઉત્તમ અવસ્થાની વાત નથી. વૈરાગ્ય હોય ભક્તમાં એ ઉત્તમ જ કહેવાય, એની આસક્તિ ભગવત સંબંધથી જ હોય એ ઉત્તમ જ કહેવાય. પરંતુ પ્રારંભિક અવસ્થામાં યદિ એ આપણી સ્થિતિ નથી અને એ વખતે કોઈ કામના જાગૃત થાય છે તો તે સમયે એ સાધના અવસ્થામાં શું કરવું? કેમ કે જે નિર્મુક્ત સંગ છે એને પણ એની કામનાથી ક્યારેક એનાથી મુક્ત નથી થઈ શકતો. તો જે સામાન્ય જીવન જીવી રહ્યો છે સંસારમાં એને તો સહજ રીતે પોતાની જે કામનાઓ છે એનું આકર્ષણ રહેતું જ હોય અને એ સમર્પિત પણ થયો છે. એ સ્થિતિમાં એણે શું કરવું? તો નિવેદન કરવું અને પછી પ્રભુને નિવેદન દ્વારા સમર્પણ કરવું. સાક્ષાત સમર્પણ થઈ શકે તો સાક્ષાત સમર્પણ કરવું અને પછી એનો ઉપયોગ કરવો. આ પ્રકારના જે માર્ગ છે, ઉત્તમ પ્રકાર સાક્ષાત સમર્પણ, અને જે વસ્તુઓ જ એવી છે કે જેનું સાક્ષાત સમર્પણ પ્રાપ્ત નથી એનું પરોક્ષ સમર્પણ કે પ્રભુનું અનુસંધાન કરીને કોઈક સેવાત્મક કાર્ય આપણે કરીએ એ રીતે થાય. જ્યાં એ પણ સંભવ ન હોય, આકસ્મિક ઘટનાથી થતું હોય અથવા આપણી કામનાની પ્રવૃત્તિને કારણે થતું હોય, ત્યારે વિજ્ઞાપન દ્વારા અને એ કામનાની પ્રવૃત્તિ થતી હોય ત્યારે થોડો દોષ પણ મનમાં લાવવો કે મેં ભગવત સંબંધથી ઇતર મારા વિષયાસક્તિ તો છે, ભગવદ ઈચ્છાને કારણે એ સ્થિતિ છે, એમાંથી મુક્તિ પણ મળે મને અને અધિકાધિક ભગવદ અભિમુખતા પણ આવે. પણ એ વ્યવહારમાં પણ પ્રભુનું અનુસંધાન યદિ કરીએ છીએ તો આપણા સમર્પણનો જે સિદ્ધાંત છે એના અંતર્ગત આપણે જીવન જીવી શકીએ છીએ. તો આ રીતના સેવકના સંદર્ભમાં એ વાત છે. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતી તથા કાર્યમ સમર્પેવ સર્વેશામ બ્રહ્મતા તત. આવું કરવાથી શું થશે? બ્રહ્મતા થશે. બ્રહ્મ સંબંધ જે થયો છે એની સિદ્ધિ થશે, એની સ્વરૂપતઃ સિદ્ધિ થશે. કેમ કે પ્રારંભ જે થયો છે તો બાધકત્વેના નિવૃત્તિ રૂપે થયો. પણ જ્યારે આ વ્યવહાર આપણે કરતા રહીશું, નિરંતર પ્રભુનું અનુસંધાન, સાક્ષાત સમર્પણ, પરોક્ષ સમર્પણ, વિજ્ઞાપન આદિ દ્વારા, ત્યારે બ્રહ્મતા સિદ્ધ થશે. ત્યારે સર્વત્ર સમતાનો ભાવ આવશે, સર્વત્ર બ્રહ્મના અનુભવ પણ થશે, સર્વાત્મ ભાવની સિદ્ધિ પણ ક્રમશઃ ભગવત કૃપાથી થશે. અહીં ઉદાહરણ છેલ્લા શ્લોકમાં વલ્લભ આપી રહ્યા છે. ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વે ન નિરૂપ્યા સ્યાત તદ્વદત્રાપી ચૈવહી. જેમ ગંગાજીમાં કોઈ પણ જલ મળી જાય છે તો એના ગુણ અને દોષનું વર્ણન પછી નથી થઈ જતું, એ ગંગાજી જ માનવામાં આવે છે. એમ આપણે જ્યારે પ્રભુ સાથે મળી ગયા, પ્રભુ સાથે જોડાઈ ગયા, આપણું સર્વસ્વ પ્રભુને સમર્પિત થઈ ગયું, ત્યારે પછી તે પ્રકારે એ ભગવદીય બની જાય છે અને ભક્તનું જે કંઈ છે એ ભગવત સંબંધિત બની જાય છે. તો આ રીતે
બધી શુદ્ધિ પણ આપણને પ્રાપ્ત થાય છે. ગંગાજીના દ્રષ્ટાંતથી આપણને સમજાવવામાં આવી રહ્યું છે. તો બ્રહ્મ સંબંધથી શુદ્ધિ કઈ રીતે છે? ગંગાજીના દ્રષ્ટાંતવત. ગંગાજીમાં જલ, મલિન જલ પણ યદિ મળી જાય તો ગંગાજીના મહાત્મ્યને કારણે, ગંગાજીની વિશાલતાને કારણે, ગંગાજીની દિવ્યતાને કારણે એ મલિન જલ શુદ્ધ થઈ જતું હોય છે. એમ પ્રભુના સ્વરૂપથી, પ્રભુના મહાત્મ્યથી, પ્રભુની આનંદાત્મકતાને કારણે આપણે જે દોષપૂર્ણ છીએ, અવિદ્યાથી ગ્રસ્ત છીએ, આપણી જે વૃત્તિઓ છે વિષયાસક્તિની, એ બધી ભગવદ અભિમુક્ત થઈ જાય તો એ સ્થિતિમાં બ્રહ્મતા આપણને પ્રાપ્ત થાય છે. જેમ ગંગાજીમાં મલિન જલ ભેગું થઈ જાય તે રીતે. તો આ રીતે આ સિદ્ધાંત રહસ્યમાં પ્રભુએ સમર્પણનો સિદ્ધાંત, ભક્તિનું જે અંતરંગતમ પક્ષ છે એ અહીં આપણને એનું ઉદ્બોધન કર્યું છે. પ્રારંભિક પક્ષ ભગવદ આશ્રય છે, એના અંગરૂપે વિવેક ધૈર્ય આદિ શ્રી વલ્લભે આપણને સમજાવ્યા છે. જ્યારે ઓર અધિકાર સિદ્ધ થાય ત્યારે આપણને ભગવત સેવાનો અધિકાર મળે અને ત્યારે સિદ્ધાંત રહસ્યમાં કહેલા પ્રકારે સમર્પણ અને એના દ્વારા આ પ્રકારની ઉચ્ચતર અવસ્થાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તો આ છે આજનો આપણો સિદ્ધાંત રહસ્યનો સાર. આ સિદ્ધાંત રહસ્ય અનુસાર આપણે શ્રી વલ્લભના માર્ગને સમજીએ, સ્વગ્રહમાં ભગવત સેવા દ્વારા આપણો ઉત્કર્ષ સાધીએ. કદાચ અધિકાર ન હોય તો સેવાયામ વા કથાયામ વા યસ્યાશક્તિ દૃઢા ભવે યાવત જીવમ તસ્ય નાશો નક્વાપી તિમતિર્મમ. એ પણ અનુકલ્પ રૂપે શ્રી વલ્લભ આપણને સમજાવી રહ્યા છે કે સેવા પક્ષ ન અનુસરી શકાતું હોય એ સ્થિતિમાં ગુણગાન પક્ષ, કથા પક્ષ, એને પણ આપણે આપણા જીવનમાં ઉતારીને અને એના દ્વારા પણ આપણી ભક્તિની અભિવૃદ્ધિ કરી શકીએ. અને એનાથી પણ પ્રારંભનો એક આશ્રય પક્ષ, એને પણ આપણે મહત્ત્વપૂર્ણ માનીને અને અષ્ટાક્ષર દ્વારા ભગવદ આશ્રયની દૃઢતા પણ સિદ્ધ કરીએ એવી. કેમ કે સિદ્ધાંત રહસ્ય દ્વારા સમર્પણના સિદ્ધાંતને સમજતા પહેલાં એના જે બેઝિક મુદ્દાઓ છે શરણના અને ભગવદ્ ગુણગાનના, એનું પણ વિસ્મરણ ન થવું જોઈએ. કેમ કે આપણે સેવાને મહત્ત્વપૂર્ણ માનીએ એટલે તરત આપણને એવી પ્રતીતિ થાય કે ચલો હવે સેવા વિના બધું નકામું એટલે સેવા કરવા માંડીએ. પણ આ જે ફાઉન્ડેશન છે, જે બેઝિક મુદ્દાઓ છે, એ યદિ આપણા જીવનમાં નહીં હોય તો સેવાને પણ આ પ્રકારે નિષ્કપટ સેવક તરીકે આપણે જીવી નહીં શકીએ. તો નિષ્કપટ સેવકની પ્રાથમિક આવશ્યકતા ભગવદ આશ્રયની દ્રઢતા. તો જ આપણે નિષ્કપટ સેવક થઈશું. અને કપટી સેવકોએ સેવા કરવી જોઈએ નહીં. આ વિશે ધ્યાન રાખજો, કેમ કે તો પાખંડ થશે, તો આપણે દેખાડો કરીશું, તો આપણે છલ કરીશું, તો આપણે પછી લોકોપકાર માટે સેવાનો દેખાડો કરતા હોઈશું, નવી નવી હવેલીઓ સ્થાપતા હોઈશું. કે એ બધા આપણે કપટી સેવકોના કામ. એ બધા એવું બધું દેખાડો કરો, બધાને અમારે સેવામાં જોડવા છે, દર્શન કરાવવા છે, મનોરથો કરાવવા છે. આ બધા જે સહજ સેવકો છે, પ્રભુના નિસર્ગ દાસ છે, એમનું કાર્ય નથી. તો કપટી સેવકોએ સેવા ન કરવી, એની પહેલાં આશ્રયની દ્રઢતા સિદ્ધ કરવી, એની પછી પહેલાં શ્રી વલ્લભના સિદ્ધાંતોને સમજવા, પછી સેવકત્વનો ભાવ, નિરુપાધિક નિષ્કામ સ્નેહની ભાવના આપણામાં આવે ત્યારે આપણને આ સમર્પણનો માર્ગ સ્ફુરિત થાય છે અને ત્યારે ભગવત સેવામાં આપણે પ્રવૃત્ત થવું જોઈએ. એટલે સેવાની મહત્તા છે, પણ આપણી અવસ્થા છે કે નહીં એનો વિવેક પણ એટલો જ આવશ્યક છે. કેમ કે આ બધો બોધ સમજીને સાંભળીને ઘણાને એવું લાગે કે હવે સેવા કરવા જ માંડવી જોઈએ. કેમ કે જીવન કેટલું, વાત કેટલી, એટલે સેવા કરવા માંડો. પણ એની પહેલાં કેટલાક બેઝિક કન્સેપ્ટ્સને ક્લિયર કરવા જીવનમાં અતિ આવશ્યક છે. તો એ પણ સહજ રીતે આજે ધ્યાનમાં રાખવાનો વિષય તરીકે આપણે સ્ફુરિત થાય આપણને. હવે એક બીજી નવી જાણકારી છે. પુષ્ટિ સંસ્કાર ધામ નિર્માણ કાર્ય ચાલુ છે અને ડિસેમ્બર મહિનામાં આપણે પુષ્ટિ સંસ્કાર ધામમાં એક જ્ઞાન તીર્થ મહોત્સવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. 25, 26, 27 ડિસેમ્બરના દિવસોમાં આ આયોજન છે. આ શબ્દને ધ્યાનમાં લઈએ, જ્ઞાન તીર્થ મહોત્સવ. પુષ્ટિ સંસ્કાર ધામને આપણે જ્ઞાન તીર્થ રૂપે જોઈ રહ્યા છીએ. એની સ્થાપના જ્ઞાન તીર્થ રૂપે આપણે કરી રહ્યા છીએ. આજે પુષ્ટિમાર્ગની આવશ્યકતા એ છે, જે સિદ્ધાંત રહસ્યમાં આપણે પણ સમજ્યા, શ્રી વલ્લભના અનેક ગ્રંથોમાં આપણે સમજીએ છીએ કે આપણી સેવાનો પ્રકાર છે અંતરંગ પ્રકાર છે. આપણી સેવા એક સેવક અને સેવ્યની વચ્ચેના અંતરંગ ભાવથી એની ભક્તિની અભિવૃદ્ધિ થાય છે. આ પ્રકાર છે. અને પ્રભુએ પણ જે બ્રહ્મ સંબંધ કરવાથી સર્વદોષ નિવૃત્તિ કહી, અસમર્પિત ત્યાગની વાત સમજાવી, સર્વ સમર્પણના સિદ્ધાંતનો બોધ આપ્યો. આ બધું ક્યારે સંભવે? કે જ્યારે આપણે આપણા ઘરમાં પ્રભુને પધરાવીને, આપણા પોતાના ઈષ્ટ સ્વરૂપને પધરાવીને સેવા કરીએ તો જ અસમર્પિત ત્યાગ થાય, તો જ સર્વ સમર્પણ થાય.
કેમ કે નહીં તો ઘર જ અસમર્પિત રહી જાય. પહેલાં તો ઘરે પ્રભુ ન પધારે તો ઘર પરિવાર આપણા પ્રત્યેક વ્યવહાર સમર્પિત કેવી રીતે થઈ શકે? કોઈ જગ્યાએ દર્શન કરીએ, કોઈક મનોરથો કરાવીએ, એનાથી તો આ સમર્પણનો સિદ્ધાંત સિદ્ધ નહીં થાય. તો પ્રભુએ તો આપણને જે સેવાનો સિદ્ધાંત બતાવ્યો છે એ સ્પષ્ટતાથી એવું બતાવે છે કે આ એક અંતરંગ પક્ષ છે જીવનનો. બહિરંગ પક્ષ શું છે? પુષ્ટિ માર્ગનો બહિરંગ પક્ષ એ છે કે શ્રી વલ્લભના ગ્રંથો, શ્રી વલ્લભના સિદ્ધાંતો, એમનો જે ઉપદેશ છે એ આપણે પ્રચારિત કરીએ, પ્રવર્તિત કરીએ, અને જેનો અધિકાર હોય એ પુષ્ટિ માર્ગમાં એને સમજીને આવે. તો આપણું કર્તવ્ય છે કે જ્ઞાનનું પ્રવર્તન કરવું જોઈએ. પ્રત્યેકનું કર્તવ્ય, આચાર્યનું પણ છે, વૈષ્ણવ પણ પોતપોતાના સ્તર પર એ પ્રવર્તન કરે. ચાચા હરિવંશજીનું તો દ્રષ્ટાંત આપણી સામે જ છે. ચાચા હરિવંશજી માટે એમ કહેવાયું કે કોઈક સ્થાન પર यदि વૈષ્ણવ નથી તો ચાચા હરિવંશજી ત્યાં નહીં ગયા હોય. એટલો બધો આપનો પ્રભાવ, એટલો બધો આપનો આગ્રહ હતો. સુરદાસજીનો પણ પ્રસંગ આવે છે. પેલો બેલ નાથ્યો, 60 વર્ષે બુઢો બેલ નાથ્યો, તો એટલો બધો આગ્રહ કે આ પાખંડ કરી રહ્યો છે એને સાચો ભક્ત બનાવવો છે. તો જે પાખંડ કરે છે એને પણ સાચા ભક્ત બનાવે છે. જે સહજ જિજ્ઞાસુ છે, જેનામાં એવી તત્પરતા છે કે માર્ગને સમજવા માંગે છે, એને પણ સાચો માર્ગ પ્રાપ્ત થાય, શ્રી વલ્લભના સાચા સિદ્ધાંતો પ્રાપ્ત થાય. અને એ સિદ્ધાંતોની સાથે સાથે આપણી સનાતન ધર્મ સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા, આ બધા બેઝિક કન્સેપ્ટ છે કે જેના પર આપણે કાર્ય કરીશું. કેમ કે આપણો પ્રશ્ન સૌથી પહેલાં ત્યાં જ આવે કે મહાપ્રભુજીના ગ્રંથો સંસ્કૃતમાં છે, સંસ્કૃત અમને સમજાતું નથી, તો પછી જે કે માનવું જ પડે, બીજો કોઈ ઉપાય નથી અમારી પાસે. તો એક અનિવાર્યતા ઓર ઉત્પન્ન થઈ કે સંસ્કૃત ભાષા પણ શીખવી જ જોઈએ, શીખવી પડશે. સંસ્કૃત ભાષા પણ શીખીએ. આપણી પુષ્ટિભક્તિ સંગીતની વિલક્ષણ પરંપરા, એનું પણ વિશુદ્ધ સ્વરૂપ, એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. આટલો સુંદર માર્ગ છે. દર્શન મનોરથમાં આપણે આપણી શક્તિને વ્યતીત ન કરીએ, એમાં કશું પ્રાપ્ત થતું નથી. જેટલા આવા કેન્દ્રો સ્થાપિત કરશો, જેટલી હવેલીઓ સ્થાપિત કરશો, વિકૃતિ વધે છે, સ્પર્ધા વધે છે, સમસ્યાઓ વધે છે. આપણે સૌના અનુભવનો વિષય પણ એ છે, અને ખૂબ સ્પર્ધા એ વિષયમાં આપણે કરી રહ્યા છીએ. છેલ્લે કોઈ સમાજને એનાથી પ્રાપ્ત થતું નથી. ધર્મ સ્થાપના પણ નથી થતી, પુષ્ટિમાની તો વાત જ નહીં. પણ ધર્મના જે સામાન્ય ગુણો હોય એ પણ આપણામાં આવતા નથી, કેમ કે આપણે સાચા જ્ઞાન તરફ આગળ નથી વધી રહ્યા. યદેવ વિદ્યા કરોતી તદેવ વીર્યવત્તરમ ભવતી. સમજી વિચારીને કરશો તો પરિણામ મળશે. સમજ્યા વિના દોડે રાખશો તો કોઈ સિદ્ધિ ક્યારે પ્રાપ્ત થતી નથી હોતી. સમજવું શું છે? વાસ્તવિક આપણા શાસ્ત્રોને સમજવા છે, શ્રી વલ્લભના ગ્રંથોને સમજવા છે, અને એના થકી જ આપણું માર્ગ પ્રશસ્ત થાય એ દિશામાં આગળ વધવું છે. એટલા માટે પુષ્ટિ સંસ્કાર ધામ જ્ઞાન તીર્થ રૂપે એની પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ. તીર્થ ઘણા છે, તીર્થોનું પોતાનું મહત્ત્વ છે, પણ તીર્થોમાં પણ મ્લેચ્છાક્રાંતતા આવી છે. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, આપણે પણ આપણા અનુભવમાં પણ છે. તો યથાયોગ્ય તીર્થોમાં જઈએ, વ્રજભૂમિમાં જઈએ, અને જે પણ આપણને તીર્થના મહાત્મ્યથી યદા કદા જ્યાં પણ જવાનો અવસર મળે તો જઈએ, એનો લાભ પ્રાપ્ત કરીએ. પણ આજની આવશ્યકતા જ્ઞાન તીર્થની છે, જ્ઞાનના કેન્દ્રોની છે. સાચું જ્ઞાન મળશે તો બાકી બધું સહજ જ એ પ્રકાશમાં પ્રકાશિત થઈ જશે. અને એ જ્ઞાન નહીં મળે તો કેટલી પણ શક્તિ, કેટલી પણ શ્રદ્ધા હશે, એ દિશાવિહીન ભટકતી રહેશે, અને છેલ્લે કોઈ સારા પરિણામ આપણને આપણા ધર્મક્ષેત્રમાં, આપણા સમાજ ક્ષેત્રમાં અને આપણા વ્યક્તિગત જીવનમાં, આપણા બાળકો માટે, આપણા યુવાનો માટે પ્રાપ્ત નહીં થાય. એટલા માટે જ્ઞાન તીર્થ મહોત્સવનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ. સૌને આજના શુભ દિવસે એ જ અપેક્ષા રાખું કે બધાને એવી પ્રેરણા પ્રાપ્ત થાય કે હવે એ સમય વ્યતીત થઈ ગયો કે જ્યારે આપણે માત્ર આ પ્રકારની હવેલીઓ ઊભી કરીને અથવા મનોરથો કરીને અથવા માલા પહેરામણીઓ કરીને અને ધર્મને સુરક્ષિત કરી શકતા હતા. સમૂહ દેખાતો હશે, ભીડ હશે, પણ ધર્મની રક્ષા નથી થઈ રહી. કેમ કે ધર્મનું સાચું સ્વરૂપ જ કોઈ નથી સમજી રહ્યું. બધા ભટકી રહ્યા છે, અને ભટકતા ભટકતા ક્યાં જાય છે આપણને ખબર નથી. અમને પરવા પણ નથી, કેમ કે અમને સમુદાય દેખાઈ ગયો. વ્યક્તિનું શું થાય છે એની અમને પરવા નથી રહી ગઈ. બધાની એ સ્થિતિ છે કે મોટો સમુદાય દેખાય એટલે બધા ખુશ છે. એમાં વ્યક્તિઓની મનસ્થિતિ શું, એમની સમસ્યા શું, એના સમાધાન શું, એમના જીવનમાં શું ચાલી રહ્યું છે, એમના જીવનમાં ભક્તિ ધર્મ આવી રહ્યો છે કે નથી આવી રહ્યો, એના વિશેની કોઈ સભાનતા નથી રહી ગઈ. એમાંથી બહાર નીકળીએ, વ્યક્તિના જીવનમાં ઉત્કર્ષ આવે, વ્યક્તિના જીવનમાં ભક્તિ, ધર્મ, સદ્ગુણો, સાત્વિકતા, નીતિમત્તા આનો ઉદય થાય. એના માટે હવે કૃત સંકલ્પ થવો જોઈએ. અને એ આજનો દિવસથી વધારે શુભ દિવસ કોઈ ન હોઈ શકે. વલ્લભે ચિંતા કરી આપણી માટે, આપણે સૌ ચિંતન કરીએ આપણા સૌ માટે, પોતાના માટે, આપણા બાળકો માટે, યુવાનો માટે,
અને સમસ્ત પુષ્ટિમાર્ગી સમાજ માટે, સમસ્ત સનાતન ધર્મની સંસ્કૃતિ માટે હવે આપણે ચિંતન કરીએ અને યોગ્ય દિશામાં આપણી શક્તિનું યોજન કરીએ. એટલે જે કોઈ હવે વ્યર્થમાં પોતાની શક્તિને વેડફતા હશે, પોતાની બુદ્ધિ શક્તિને, પોતાની ક્રિયા શક્તિને, પોતાની ધન શક્તિને, આ બધી શક્તિઓને જ્ઞાન તરફ યોજિત કરો. આ ક્યારેય આપણું જ કાર્ય છે એવી વાત નથી. બધાએ આ જ કરવું જોઈએ. બધાએ આ જ કાર્યક્ષેત્રમાં પોતાને જોડવા જોઈએ. બધા જ આચાર્યોએ, બધા જ વૈષ્ણવો પણ એ જ કહેવું જોઈએ પોતપોતાના ગુરુદેવને કે હવે આપ આ કાર્ય કરો. હવેલીઓ ઘણી થઈ, હવેલીઓની સ્પર્ધા પણ ખૂબ કરી આપણે. એક એક ગામમાં 2-2, 3-3 હવેલી થાય. એક જ ગામમાં એક જ બાળકની 2-2, 4-4 શાખાઓ ઉત્પન્ન થાય. શું સિદ્ધ થયું? કશું નહીં થયું. એક જ્ઞાન કેન્દ્ર ઊભું કરી લો, એક ગુરુકુલ ઊભું કરી લો. એનાથી જે બાળકોને અને સૌને સંસ્કાર મળશે એ અદ્ભુત હશે. તો એ વિષયમાં, એ દિશામાં આપણે સૌ પ્રવૃત્ત થઈએ એવી શુભકામના. અને આપણો જ્ઞાન તીર્થ મહોત્સવ આપ સૌને આમંત્રણ આપું છું. સૌ અવશ્ય ઉપસ્થિત થજો. બધા જ લાઈવ જોઈ રહ્યા છે એ બધાને પણ આમંત્રણ છે. 25, 26, 27 ડિસેમ્બર 3 દિવસ પુષ્ટિ સંસ્કાર પાઠશાલાના બાળકોની પ્રસ્તુતિઓ ત્યાં થશે. આપણા ગુરુકુલના બાળકો, આપણી પુષ્ટિ સંસ્કાર જે વિદ્યાલય છે, સ્કૂલ છે, એના બાળકો, વિલક્ષણ પ્રસ્તુતિઓ. એના દ્વારા આપણને ખૂબ પ્રેરણા પ્રાપ્ત થશે. આપણું વલ્લભી યુવા સંગઠન, આપણું પુષ્ટિ સંસ્કાર યુથ વિંગની, યુવતી બાલિકાઓ, આ બધાની સુંદર પ્રસ્તુતિઓ દ્વારા પણ આપણને સૌને સાચી પ્રેરણા પ્રાપ્ત થશે. એવો આ દિવ્ય મહોત્સવ છે. તો આપ સૌ આમંત્રિત છો. અને આજના દિવસે સૌ માટે એ જ સંદેશ, પ્રત્યેક પુષ્ટિમાર્ગીય, પુષ્ટિજીવ, પુષ્ટિમાર્ગમાં નિષ્ઠાવાન, જે ગુરુઘર હોય, જ્યાં તમે રહેતા હો, બધા માટે એ સંદેશ છે. આપણા સૌના ગુરુ શ્રી વલ્લભ છે. એ ભાવ સાથે શ્રી વલ્લભના સિદ્ધાંત, ધર્મ સંસ્કૃતિના સાચા સ્વરૂપની પ્રતિષ્ઠા માટે હવે આપણે પ્રતિબદ્ધ થવું જોઈએ. આ મારો તારો વિષય નથી, આપણા બધાનો વિષય છે. આ ખાલી પુષ્ટિ સંસ્કારધામ એક સ્થાનની વાત નથી. પ્રત્યેક સ્થાનમાં, પ્રત્યેક આચાર્ય બાલકે, પ્રત્યેક વૈષ્ણવે આ જ વિચારવાનું છે કે હવે જ્ઞાન કેન્દ્રોનું નિર્માણ કરવાનું છે. એ કરશો તો ભવિષ્ય સુંદર થશે. અને ઘણીવાર એવું લાગે પ્રબુદ્ધ જે વૈષ્ણવ વર્ગ છે, ચલો અમારી કથા તો અલગ છે કે અમારા શું સ્વાર્થ અને શું કારણો હોય ન જાણીએ, પણ જે પ્રબુદ્ધ વૈષ્ણવ વર્ગ છે એ પણ કેમ નથી સમજી શકતા કે હવે આવશ્યકતા ગુરુકુલની છે, હવે આવશ્યકતા જ્ઞાન કાર્યની છે. આપણે સર્વત્ર જોઈ રહ્યા છીએ, બધા સંપ્રદાયમાં ચાલી રહ્યું છે, અને છતાંય આપણે નથી જાગી રહ્યા. હજી આપણે ભટકી રહ્યા છીએ. એક તો વલ્લભના સિદ્ધાંતથી વૈપરીત્ય છે, એ સમસ્યા. અને એનાથી જાગૃત ન થતા હો તો કમસે કમ વર્તમાનને તો જુઓ, આપણી આવશ્યકતાને તો સમજીએ આપણે કે શી આવશ્યકતા છે આજના સમાજની. આજે દુનિયા ક્યાં જઈ રહી છે અને આપણે ક્યાં ભટકી રહ્યા છીએ. એટલે બધા જ પ્રબુદ્ધ વૈષ્ણવોને, પ્રબુદ્ધ આચાર્ય વર્ગને, સૌને આગ્રહ છે કે આપણે જાગૃત થઈએ, પોઝિટિવલી વર્ક કરીએ. કોઈની નિંદાનો સવાલ નથી, પણ વિધેયાત્મક અભિગમ સાથે આપણે સૌએ શ્રી વલ્લભના માર્ગની પ્રતિષ્ઠા માટે, ધર્મ માર્ગની પ્રતિષ્ઠા માટે આજે પવિત્ર એકાદશીના દિવસે, શુભ દિવસે સંકલ્પબદ્ધ થવું જોઈએ. વલ્લભની કૃપાથી આપણને સૌને સન્માર્ગની પ્રેરણા પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે વિરામ લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય.